વિદ્યાર્થી મિત્રો, તો આપણે એવું જોયું કે નીટ જરૂરી છે તમારે જો મેડિકલ ક્ષેત્રે આગળ પોતાનું કરિયર બનાવવું છે. મેડિકલ ક્ષેત્રે એટલે કયું? MBBS છે, BDS છે અને BAMS છે, BHM, કોઈ પણ ડોક્ટરની ડિગ્રી તમારે કરવી હોય મેડિકલ ક્ષેત્રે તો નીટ જરૂરી છે. પણ નીટમાં આટલી બધી મહેનત કરવાની કેમ જરૂર છે એ સમજીએ. નીટ એ ફાયદો આપે છે કે ભાઈ તમને ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળી જાય, જેથી ફીસ ઓછી થઈ જાય, રાઈટ? તો થોડાક સ્ટેટિસ્ટિક્સ જોતા જઈએ કે જેથી આપણને ખબર પડે કે મારે કેટલી મહેનત કરવી પડશે, કેટલા લોકો વચ્ચે કોમ્પિટિશન થઈ રહી છે, એ બધું જ આ વિડીયો દ્વારા તમને જાણવા મળશે. તો આ એક આપણી સામે 12 સાયન્સ બી ગ્રુપ પછી શું તેમાં મેડિકલ, પેરામેડિકલ, એગ્રીકલ્ચર, ફાર્મસી અને BSc, આ બધાની હું ચર્ચા નથી કરતો. હું ચર્ચા કરવા જઈ રહ્યો છું મેડિકલ, પેરામેડિકલમાં MBBS એડમિશન 2022 નીટ અંડર ગ્રેજ્યુએટ, માર્ક્સ વર્સિસ ફી. એટલે માર્ક્સ કેટલા હતા અને ફી કેટલી થતી હતી, એટલે આપણને ખબર પડશે કે મારે 2 વર્ષ મહેનત કરીને પપ્પા ના પૈસા બચાવી લેવા છે, કે પછી બિંદાસ થઈને ફરવું છે અને પપ્પાએ જે ભેગા કર્યા છે આટલા વર્ષોમાં, પૈસા ભેગા કરે છે, એને મારે એજ્યુકેશનમાં વાપરવા. એ તમારા પર ડિપેન્ડ કરે છે. જો તમે જોરદાર 2 વર્ષ મહેનત કરશો તો પપ્પાના લાખો રૂપિયા બચી જશે અને જિંદગીભરની કમાણી બચી જશે. અને જો તમે મહેનત નહીં કરો પણ પોતાનો શોખ પૂરો કરશો, ખાલી ડોક્ટર બનવાનો, પપ્પાની જિંદગીભરની કદાચ કમાણી એ અહીં પૂરી થઈ જશે. ઓકે, તો અહીં તમે જો 720 માર્ક્સનું નીટનું પેપર હોય છે. એમાં 2022માં કટ ઓફ છે 588 માર્ક્સ. હું 600 માર્ક્સ ગણી લઉં છું કે જો તમારા 600 થી વધુ માર્ક્સ આવ્યા હોત 2022માં તો તમને ગવર્મેન્ટ કોટા ગુજરાતમાં એડમિશન મળી જાત. એમ તો એમ્સમાં પણ એડમિશન મળવાની શક્યતા વધી જાય જો તમે 650, 720 માંથી 650 ની ઉપર જાઓ તો. પરંતુ આ ડેટાની અંદર તમે 2024ના નીટના માર્ક્સને ના ગણતા, એ બ્લન્ડર હતું, રાઈટ? જ્યારે આ વર્ષનું નીટના જે માર્ક્સ આવશે ને એક બહુ જ ખતરનાક કટ ઓફ આવવાનું, 650 થી પણ નીચે જતું રહેશે જો તમારે શું કહેવાય એમ્સમાં એડમિશન મેળવવાના હોય તો. એની સ્પેશિયલી ચર્ચા ચાલી રહી છે કે 2022માં જો હું 588 ની જગ્યાએ 600 માર્ક્સ ગણું તો નીટમાં જો તમે 600 માર્ક્સ લાવ્યા હશો ને, ગવર્મેન્ટ કોટામાં એટલે કે ગવર્મેન્ટ MBBSમાં તમને એડમિશન મળી જાય. અને એની ફીસ કેટલી રહેશે? અહીં લાખ રૂપિયા લખ્યા છે, બીજા સામાન્ય ખર્ચા કાઢતા આ બધી લખી જ, પણ ફીસ લાખ રૂપિયાથી પણ તમારી નીચે થાય. આખા 5 વર્ષ 6 વર્ષ MBBS કમ્પ્લીટ કરવા માટેની ફીસ. જો તમારી 520 માર્ક્સ એટલે કે 518 કે તેથી વધુ માર્ક્સ હોત, ઓકે, એની વચ્ચે હોત, તો તમને જીમર્સ ગવર્મેન્ટ કોટામાં મળે. જીમર્સ એટલે શું છે? ગવર્મેન્ટ ની કેટલીક સિવિલ હોસ્પિટલ્સ તમે જોઈ હશે, એ સિવિલ હોસ્પિટલ્સ પર લખેલું હશે, જોજો, જીમર્સ. ઓકે, ગવર્મેન્ટ જીમર્સ, રાઈટ? તો એના 518 માર્ક્સ થી વધુ અને 588 થી ઓછા તો મળે, પણ એનો ખર્ચો કેટલો થાત? 15 લાખ રૂપિયા. તમે સમજો, માર્ક્સ ઘટ્યા, ખર્ચો વધી ગયો. જો તમે જીમર્સ મેનેજમેન્ટ કોટામાં મળ્યો હોત તો એ 443 કે તેથી વધુ માર્ક્સ હોત તો, રાઈટ, તો 41 લાખ રૂપિયાની ફીસ થાત. કેટલું બધું ભારણ થાય ડોક્ટર બનવાનું સપનું. તેના કરતા 2 વર્ષ મસ્ત નીટની તૈયારી કરો ને, રાઈટ? જો તમે સેલ્ફ ફાઇનાન્સ ગવર્મેન્ટ કોટાની અંદર લે, સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટની અંદર, તો 440 થી વધુ છે. આમ તમે જુઓ, જેમ જેમ તમારા માર્ક્સ ઘટતા જાય છે એમ મેડિકલ કરવા માટે કે MBBS કરવા માટેની તમારી ફીસ વધતી જાય છે. કેમ નહીં 2 વર્ષ સરસ મહેનત કરવી? ગુજરાતમાં લગભગ દર વર્ષે 70 થી 80 હજાર સ્ટુડન્ટ એડમિશન માટે એટલે કે નીટની એક્ઝામ આપે છે. એમાં કેટલા લોકોને મળતું હશે? કારણ કે સીટ્સ, ગવર્મેન્ટ સીટ્સ 2000-3000 થી વધારે નહીં હોય. ફ્રી સીટ્સની વાત કરું છું. મારા ખ્યાલથી આપણી મહેનત જો વધારે હોય ને તો કોમ્પિટિશન ગમે તેવી હશે, મારા ખ્યાલથી સારી એવી ગવર્મેન્ટ કોલેજમાં તમને એડમિશન મળી શકે છે અને ફ્રી સીટ પણ મળી શકે આ MBBS માટે, રાઈટ? સીટ્સ 577 ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે. સીટ્સ 577, માર્ક્સ 588, જનરલ કેટેગરી આજે છે. અને એવી રીતે અહીં જો BDS માટે 88 સીટ્સ છે. એટલે આ સીટ્સના સ્ટેટિસ્ટિક્સ છે, રાઈટ? BAMS માટે તમારે 443 માર્ક્સ ઓછામાં ઓછા જોઈતા હતા અને BHMS માટે 310 માર્ક્સ જોઈતા હતા. તો મને તો એવું થાય કે મારે MBBS નહીં મળ્યું તો હવે હું BHMS કરીશ. એના કરતા પહેલા સપનું જુઓ, એના સપનુંને પૂરું કરવા માટે મહેનત કરો, રાઈટ?
આમ જીમર્સમાં જો ઓપન કેટેગરીમાં 700 સીટ છે, ઓકે, અને 518 એનું કટ ઓફ હતું. તો આ બધી મહેનત તમે જો કરશો તો મારા ખ્યાલથી તમારા ફાધરના પૈસા બચી શકે છે. માટે મહેનત કરવી બહુ જરૂરી છે. આનાથી બેનિફિટ શું થાય છે કે સિમ્પલ છે. કેરિયરમાં બેનિફિટ શું છે કે ભાઈ એમબીબીએસ કે સુપર સ્પેશિયાલિસ્ટ કરો છો, રાઈટ, તો તમારી જે તમારો પગાર જ હોય છે લગભગ 50 થી 70 હજાર થી શરૂઆત થઈ જાય છે અને બહુ સારી રીતે તમને જોબ મળી જાય છે એમબીબીએસ કરવાથી. ઉપરાંત તમે સમાજ સેવા કરી શકો છો, પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરી શકો છો. માટે ઘણા બધા લોકો સોશિયલ વર્ક કરવા માટે પણ એમબીબીએસ કરતા હોય. તો મારા ખ્યાલથી અહીં આ વિડીયોમાં તમને ક્લિયર થઈ ગયો છે કે નીટના બેનિફિટ શું છે. નીટ આપશો, ઓછા માર્ક્સ આવશે, પપ્પાના ખિસ્સા ખાલી થશે. અને નીટ આપશો અને 600 ની ઉપર માર્ક્સ જતા રહ્યા, 550 ની ઉપર જતા રહ્યા, તો મારા ખ્યાલથી બહુ જ ઓછા પૈસે તમે ડોક્ટર બની જશો. વિદ્યાર્થી મિત્રો, મારું બસ એટલું જ કેવું છે, બાયોલોજી લો છો તો નીટની પ્રિપેરેશન 11મા ધોરણથી જ કરો. ખોટા વાયદાઓમાં, ખોટી ભ્રમણાઓમાં ના રહો કે હું પછી કરીશ, કારણ કે પછી આપણું દિમાગ કામ નહીં કરે અથવા એવું થશે કે હવે રવા દો, નથી કરો. કેમ નહીં? અત્યારથી જ 11મા ધોરણથી જ 2 વર્ષ હું કેમ નહીં એવી જોરદાર મહેનત કરું કે ભલે કદાચ 12માની નીટ હું આપું ત્યારે ઓછા માર્ક્સ આવે તો એક વર્ષનો હજુ ડ્રોપ લઈને પણ હું નીટને બેસ્ટ રીતે ક્લિયર કરી શકીશ. એટલે હું બેસ્ટ વિશિસ આપું છું તમામ વિદ્યાર્થી મિત્રો જેઓ 10મું પાસ કર્યું છે અને બાયોલોજી લેવા જઈ રહ્યા છે. એ લોકો નીટ પાછળ તૈયારી કરવી જ જોઈએ. નહીં કરો તો આગળ મતલબ પછી સામાન્ય કોલેજીસમાં, સામાન્ય તમારા કોર્સીસમાં જવું પડશે. ત્યાં પણ કેરિયર સારી જ છે. પણ બસ આપણું ડિસિઝન લેવાનું છે. થેન્ક યુ સો મચ.